नमस्कार, जय माताजी, हर हर महादेव। दोस्तों आज फरी आपनी समक्ष एक नवो विडियो लईने आव्यो छुं। घणा बधा विचारों दिमागनी अंदर हता के शाना विषे विडियो बनावुं, शुं करूं, कयुं मोटिवेशन आपूं तमने के जेथी कोईपण जीवननी अंदर थोड़ो घणो बदलाव आवी शके। विडियो बनावुं, कोयलनो अवाज तो तमे सांभळता हशो, કેટલો રડિયામણો લાગે છે। દોસ્તો આવી જ આપણી જિંદગી હોય છે કે તમે જ્યારે કુદરત ઉપર નિર્ભર થઈ જાઓ છો ને ત્યારે કુદરત તમારો જરૂરથી સાથ આપે છે। અને જીવનની અંદર કહેવાય છે ને કે સમસ્યાઓને તમે મોટું સ્વરૂપ આપો એટલે સમસ્યા મોટું વિકરાળ સ્વરૂપ લે છે। પણ જો તમે એ સમસ્યાને કુદરત ઉપર નિર્ભર કરી અને તમારા રીતના તમે હેન્ડલ કરો ને તો એ સમસ્યા નાની જ હોય છે। એટલે કહેવાય છે ને કે કોઈ પણ જીવજંતુ છે, પશુ પંખી છે, ઢોર ઢોખર છે, બસ એક માણસ જ એવી વસ્તુ છે કે જે એક માણસ જ એવો છે કે જે સ્વાર્થી છે, નિસ્વાર્થ। પશુ પંખી, ઢોર ઢોખર, ઝાડવા બધાય નિસ્વાર્થ છે, એમનો કોઈ સ્વાર્થ નથી। કેટલા રડિયામણા લાગે છે। એવી જ રીતે જો તમે તમારું જીવન કુદરત ઉપર નિર્ભર કરો ને તો કુદરત 100% તમને સાથ આપે। કોઈ પણ વાતના તમને ભરોસો ના આવતો ને તો તમે એક વખત આજમાઈ જોજો। અને કહેવાય છે ને કે તમારા જીવનની અંદર ગમે તેવી સમસ્યા આવે, તમને ક્યાંય બારી ન દેખાય, ત્યારે જો તમે એક કુદરતને આધીન મૂકી દેશો ને તો કુદરત 100% એનો બદલો તમને સારો આપશે અને તમને એ સમસ્યામાંથી નીકળવાનો તમને રસ્તો મળી જશે કે આ સમસ્યામાંથી કેવી રીતના નીકળવું। તમને કોઈ એવા ટાઈમે સલાહ આપવાવાળા ઝાઝા મળશે, શીખવાડવાવાળા ઝાઝા મળશે। પછી તમને એવા વિચારો આવે કે હવે આમાંથી કોના કેવું માનવું, કોના કેવું કરવું। પણ જો એ જ વસ્તુ તમે કુદરત ઉપર નિર્ભર થઈ જાઓ ને, કુદરત ઉપર રાખી લો ને તો 110%, 100% એનું પરિણામ તમને સારું મળશે, સારું મળશે ને સારું મળશે। આ મારો અનુભવ છે। ખરેખર કોઈ એવી સમસ્યાની અંદર તમે ફસાઈ જાઓ ને ત્યારે તમે કુદરત ઉપર આધીન થઈ જાઓ છો ને ત્યારે કુદરત એનું પરિણામ તમને સારું જ આપે છે અને તમને એ સમસ્યામાંથી બહાર નીકળવાનો રસ્તો પણ આપોઆપ મળી જાય છે। પણ જો તમે એ સમસ્યાને તમારી ગણી અને કુદરતના આધીન ઉપર છોડીને તમે એ સમસ્યાને સોલ્વ કરો ને તો 100% સોલ્વ થઈ જાય છે। કહેવાય છે ને કે આપણે દવાખાનાની અંદર ક્યારે જવું પડે છે? જ્યારે આપણને કંઈક તકલીફ થાય। હું તો એટલું માનું છું કે દવાખાનાની અંદર ત્યારે જવું પડે છે જ્યારે આપણે કુદરતને ભૂલી જઈએ છીએ, ભગવાનને ભૂલી જઈએ છીએ, ત્યારે દવાખાનાની અંદર જવું પડે છે। માનીએ છીએ અત્યારે જમાનાની અંદર અત્યારે બધા કહે છે કે અંધશ્રદ્ધા છે, આ છે, પણ એક તમે જ વિચાર કરજો, અત્યારે કોઈ પણ વસ્તુ કુદરતના આધીન છે, કુદરત વગર કોઈ વસ્તુ શક્ય નથી। અને તમે કુદરતને સાથે લઈને ચાલો ને તો 100% તમારા કોઈ પણ કારણનું, સમસ્યાનું પરિણામ સારું જ આવે છે। એટલે કુદરતથી બીવાજો, બીજા કોઈનાથી ના બીવો તો કંઈ નહીં। બસ આટલું જ છે। જય માતાજી, હર હર મહાદેવ।